કે જે જમીન ઉપર રહી શકે છે, જે ઉડી નથી શકતા, જે જળમાં નથી રહી શકતા, તેને સ્થલચર કહેવામાં આવે. બીજું છે નભચર, એટલે કે આકાશમાં ઉડવા વાળા. જોજો, પક્ષીઓ હોય તે આકાશમાં ઉડે છે, તે પોતાના રહેવાનું ઘર પણ ઊંચે બનાવે છે. આપણા ઘરમાં કોઈ ચકલીએ માળો બનાવ્યો હોય તો તે ઉપર માળો બનાવે છે, માટે તેઓ નભચર કહેવાય છે, આકાશમાં ઉડવા વાળા. પછી છે વનચર, એટલે જંગલમાં રહેવા વાળા. સિંહ હોય, દીપડા હોય, વાઘ હોય, જંગલી પ્રાણીઓ જે વનમાં રહે છે તેને વનચર કહેવામાં આવે. ચોથું છે જલચર, જળની અંદર રહેવા વાળા પ્રાણીઓ જે જળમાં રહે છે તેને જલચર કહેવામાં આવે છે. સ્થળચર એટલે જમીન ઉપર રહેવા વાળા, નભચર એટલે આકાશમાં ઉડવા વાળા, વનચર એટલે જંગલમાં રહેવા વાળા, અને જળચર એટલે જલમાં રહેવા વાળા. 4 પ્રકાર છે. આ 4 જ સ્થાનોમાં 84 લાખ યોનિઓ રહે છે ભાઈ.